ઓ મનીષા મેડમ, હા. એક પ્રશ્ન છે. તમે આઈટી સેન્ટરમાં બધા કોર્સ તો ચલાવો છો, આઈટી એટલે આઈટી બધું ચાલે છે, કમ્પ્યુટરના અલગ અલગ કોર્સ શીખવાડો છો તમે, તો શું ખાલી કોર્સ જ શીખવાડો છો કે ભાઈ નોકરી પર લગાડો છો કોઈને? હા, 100% અમે જોબ આપીએ છીએ. હમણાં જનું એક એક્ઝામ્પલ છે, કમલેશભાઈ દેસાઈ કરીને હતા ભાઈ. એમને અહીંયાથી આઈટી સેન્ટરમાંથી કમ્પ્યુટરનો કોર્સ લીધો હતો. એમને આ રીતે જ ઇન્સ્ટામાં અમારો રીલ જોઈથી કોન્ટેક્ટ કર્યો હતો. તો એ ભાઈએ છે ને 1 મહિનો પરફેક્ટ કમ્પ્યુટર ક્લાસ વ્યવસ્થિત શીખી લીધું, બીસીઆઈટી ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગનો. અને જેવો કોર્સ પતી ગયો એ અમારા સેન્ટરમાં છે ને કેવું હોય કે કોર્સ પતી જાય એના પછી એક્ઝામ થતી હોય, સર્ટિફિકેશનની પ્રોસેસ સાથે થતી હોય, સાથે સાથે અમે ઇન્ટરવ્યૂની તૈયારી કરી રહીએ છીએ. તો જેવો કોર્સ પતી ગયો હું તરત જ અમે ઇન્ટરવ્યૂ કરાવ્યા. તો એ જગ્યાએ એમનું ઇન્ટરવ્યૂમાં ગયા, અત્યારે 2-3 દિવસ મતલબ ભર્યા છે એમને, 4-5 દિવસ, અને પછી ત્યાં આગળ એમનું ફાઇનલ થઈ ગયું. તો એ સારા સેલરીમાં વ્યવસ્થિત જગ્યાએ સેટ થઈ ગયા છે. અને ભાઈ તો મતલબ પહેલા જોબ કરતા હતા, વચ્ચેનો ટાઈમમાં એમને જોબ છોડી દીધી, ઘરે જ હતા, છતાં બી એમને રીલ જોઈ અને કમ્પ્યુટર શીખી લીધું, તો અત્યારે જોબ કરે છે. ઓકે, મતલબ લાઈફની અંદર ઘણીવાર આવું કોઈને ડિસ્ટર્બન્સ આવે કે ભાઈ જોબ કરી હોય, છૂટી ગયું હોય, છતાંય કમ્પ્યુટર ફિલ્ડમાં જવું હોય અને કમ્પ્યુટર પર જોબ કરવી હોય તો આઈટી સેન્ટરનો કોન્ટેક્ટ કરી શકાય, બરોબર ને? અને બીજા નંબર પર તો અહીંયા બહુ બધી જોબ આવતી હોય છે. વ્યવસ્થિત કમ્પ્યુટર શીખી લો, તમને જોબ મળી જશે. તો વધારે કંઈ કહેવાનું છે જ નહીં. ઉપર મેડમનો નંબર છે, કોન્ટેક્ટ મેમ સાથે વાત કરી અને તમારા કેરિયર રિલેટેડ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે તો કોમેન્ટ કરો. અને થેન્ક યુ.